વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં સ્વઅધ્યયન પોથી ભાગ 1 એમાં વિષય ગુજરાતીમાં પાઠ 1 બજારમાં એના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક કે રમતવીર આવે અને તમારે તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તમારે એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો। તો અહીંયા ઉદાહરણ તરીકે એક પ્રશ્ન આપેલો છે કે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ? તો આવા બીજા આપણે પ્રશ્નો બનાવવા હોય તો એમાં એક પ્રશ્ન છે, તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી? સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? ત્રીજો પ્રશ્ન, તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? ચોથો, સૈનિક બન્યા પછી તમને કઈ બંદૂક આપવામાં આવી? પાંચમો, સૈનિક તરીકે તમારો એક અનુભવ જણાવો। તો આ રીતે આપણે પ્રશ્નો પૂછવાના છે। એના પછી પ્રશ્ન 2, સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો। તો અહીંયા આપણે કરીશું કે બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળી છે। બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે। મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે। વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે। બજારમાં કોઈપણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે। બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે। બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે। બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે, તેથી વધારે ભીડ થાય છે। બજારમાં મોટી હોટેલો અને સિનેમાગૃહો પણ હોય છે। તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ લખવાનો છે। એના પછી આગળ પ્રશ્ન 3, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો? શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો। તો અહીં લખ્યું છે કે આજે સવારે હું જાગ્યો કે જાગી, ત્યારબાદ સવારે ઉઠ્યા પછીની વાત છે। તો દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજે રવિવાર હોવાથી સવાર થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા ગયો। ઘરે આવીને થોડીવાર મિત્રો સાથે સમય પસાર કર્યો। સાંજે પરિવાર સાથે જમ્યો અને પછી સૂઈ ગયો। એના પછી અહીંયા પ્રશ્ન 4 આપેલો છે, નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી તેના વિશે તમારા શબ્દોમાં લખો। તો આ જે ચિત્ર છે એનું અવલોકન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા મેળાનું ચિત્ર આપેલું છે, તો એના વિશે આપણે લખીશું કે આ ચિત્ર મેળાનું છે। મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે અને મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે। દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે। સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લાવો જુદો જ હોય છે। મેળામાં ખૂબ જ મજા આવે છે, ફરવાનો આનંદ આવે છે। એના પછી પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રમાં રહેલો તફાવત શોધીને લખો। તો અહીંયા 2 ચિત્રો આપેલા છે વિદ્યાર્થી મિત્રો। તો એમાં આપણે તફાવત શોધીને લખેલો છે કે પ્રથમ ચિત્રમાં સૂરજ નથી અને જે બીજું ચિત્ર છે એમાં સૂરજ છે વિદ્યાર્થી મિત્રો। બીજો તફાવત, પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે, બરાબર, અને બીજા ચિત્રમાં નથી। પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે। ત્રીજો તફાવત, પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે અને બીજા ચિત્રમાં 5 છે। તો વૃક્ષની સંખ્યામાં પણ તફાવત છે। ચોથું, પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને બીજા ચિત્રમાં એક જ દિશામાં છે। તો આ રીતે તમારે બીજા તફાવત હોય તો શોધીને લખવાના છે। એના પછી પ્રશ્ન 5, નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા ફકરો આપેલો છે કે હવાડામાં નહીં જેવું પાણી હતું, કરસને નિશાસો નાખ્યો, એણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું, પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાગી પડ્યો। એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો। કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। હવે એમાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે? તો એમાં ઓપ્શન આપેલા છે અ, બ, ક। હવાડામાં ઘણું પાણી હતું, બ, હવાડામાં થોડું ઘણું પાણી હતું,
ક હવાડામાં પાણી નહોતું. તો હવાડામાં નહીં જેવું એટલે ખૂબ જ થોડું પાણી, એટલે બ આવશે હવાડામાં થોડું ઘણું પાણી હતું. બીજો પ્રશ્ન, કરસને દુઃખથી આ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો. કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. તો આના પછી આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગમાણ. ચોથો, કરસને કેમ આકાશ સામે જોયું? તો એનો જવાબ છે કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે એને આકાશ સામે જોયું. હવે પાંચમો આપેલો છે, ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો. રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો. તો અહીંયા ફકરામાંથી આપણે શોધીને આનો જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ અહીંયા આવશે વાગોળતો. બરાબર. તો અહીંયા આપણે લખવાનું છે કે ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો એટલે વાગોળવું. બરાબર. એના પછી પ્રશ્ન 6, તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો. તો અહીંયા એ ફેરફારો આપેલા છે કે દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. જેમ કે દિવાળીના તહેવારોમાં બજારમાં, અહીંયા બજારમાં આવશે, લાઇટિંગ સિરીઝ અને દીવડાથી શોભી ઉઠે છે. ફટાકડાની દુકાનોમાં ટ્રાફિક જોવા મળે છે. હોળીના તહેવારોમાં બજારમાં કલર, પિચકારી, ફુગ્ગા જોવા મળે છે. ઉત્તરાયણના તહેવારમાં બજારમાં પતંગ દોરા, શેરડી, મમરા, લાડુ, ચીકી વગેરે મળે છે. એના પછી પ્રશ્ન 7, તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શો તફાવત છે તે લખો. તો અહીંયા આપણે લખીશું કે અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે. ગામમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામના બજારમાં રસ્તા સોકડા છે, જ્યારે તાલુકાની બજારમાં રસ્તા પહોળા છે. તો આ રીતે તમારે તફાવત લખવાનો છે. એના પછી પ્રશ્ન 8, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે. તો તમે ક્યાંથી માહિતી મેળવશો, શી માહિતી મેળવશો? તો એમાં ક્યાંથી મેળવશો? તો એમાં પહેલું છે શિક્ષકને પૂછીશું. બીજું લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ. ત્રીજું ઇન્ટરનેટનો ઉપયોગ કરીશ. ચોથું વડીલોને પૂછીશ. અને પાંચમું મિત્રોને પૂછીશ. અને શી માહિતી? તો સરદાર પટેલ વિશેની માહિતી, સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી. બીજું જીવન પ્રસંગો. ત્રીજું અંગ્રેજો સામે લડેલી લડાઈ વિશે. તેમની નિર્ણય શક્તિ, અડગતા, તેમના ભણતર વિશેની માહિતી પૂછીશ. એના પછી પ્રશ્ન 9 છે, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો. તો આત્મનિર્ભર ભારત બનાવવા મારાથી બનતું બધું યોગદાન આપીશ. મારામાં રહેલી શક્તિનો દેશ માટે ઉપયોગ કરીશ. વિશ્વની તમામ પ્રકારની વસ્તુ આપણા દેશમાં થાય તેવો પ્રયત્ન કરીશ. ખેડૂત આધુનિક પદ્ધતિથી ખેતી કરતા શીખે તેવો પ્રયત્ન કરીશ. તો આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો.